અહીંયા આપણે આવ્યા છીએ ખરેખરા ભક્ત થવા માટે. ભક્ત તો છીએ ખરેખરા. વિદ્યાર્થી તો હોય, 33% વાળા હોય ને 90% વાળા હોય. હવે એમાં ભક્તો તો છીએ આપણે. 33% હશે, 40 હશે, 50, 60, 70 સુધી પણ હશે. પણ આપણે 90% લાવવા છે, 100% આમ તો એના માટે આપણે છીએ. મોટી માળા છે ને, એમાં મણકા થઈ જાય, એકાદ કામ થઈ જાય. એટલે એ તો વાત આપણે બધી કરી. મહારાજે મધ્યના 28માં વાત કરી કે અમે ભગવાન જન્મો જન્મ, એક જન્મ વાત નહીં, જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે, એવો અમારો નિશ્ચય છે ને. તેવું તમે પણ નિશ્ચય કરજો. જો આજ્ઞા થઈ ગઈ, આજ્ઞા. અને ખરેખર ભક્તની વાત ક્યાં આવે છે? છેલ્લાના 12માં કરામતનું વચનાવત છે. જો આ જમ્બો જેટ છે ને, તમે એક કાંકરી અધ્ધર નાખો તો એ પાછી આવે છે, બરાબર? પાછી આવે. અને જમ્બો જેટ 400 પેસેન્જર લઈને 37,000 ફૂટ ઊંચે ઉડીને સતત 10 કલાક ઉડીને કેટલી દૂર લઈ જાય આપણને. કેમ? એક કાંકરી અધ્ધર રહેતી નથી ને જમ્બો જેટ 400 પેસેન્જર લઈ 37,000 ફૂટ ઉપર કેમ ગયું? કરામત છે, ટેકનિક છે અંદર. તો અહીંયા પણ આપણે મહારાજ કહે કે કરામતનું વચનાવત, છેલ્લા 12મું કરામતનું વચનાવત. એટલે માયા પર થવું ને અશક્ય વાત છે. આજ સુધી આપણે તો થયા જ નથી, નહીં તો શું કામ આંટા મારવા પડે? અને કોઈ નહીં. આ તો ભગવાને સંતાયા પછી માયા પર થવાની વાત આવી, બાકી તો આ હોય જ ક્યાંથી આ વાત? અને મળ્યા પછી પણ જો કરામતની વાત છે, તો કરામત શું છે? આ સત્સંગની અંદર મહારાજે કહ્યું પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1માં એવા કે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કરામત છે. હા, તમે એકદમ નીચે જાઓ તો એકદમ ઉપર નીકળો, આવું છે. જેમ તમે નીચે જાઓ તેમ દાસના દાસ થાવ, ઉપર કરામત. હાઈટ પકડાય. આ લોકથી એક સાવ જુદી વાત છે. અહીંયા ત્યાં નીચે ગયા, નીચે જ ગયા, ઉપર આવે જ નહીં. પછી કોઈ 2 લાત મારે તો વધારે નીચે જાય. પણ અહીંયા એવું નથી. અહીંયા કોઈ 2 લાત મારે તમે ખમી ખાધું તો ઉપર. સાવ ઊંધી રીત છે. એટલે મારે છેલ્લાના 12માં લખ્યું કરામત વચનાવત છે. એટલે પહેલી કલમ આ લખી, પહેલી કલમમાં પાર્ટ A, કોઈ પ્રકારનું માન રાખવું નહીં. તે માન કઈ કઈ જાતનું હોય છે? પૈસાનું, હું ધનવાન છું, હું વિદ્વાન છું, બુદ્ધિશાળી છું, કુળવાન છું, આ બધું હોય છે. કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કરામત. હવે બીજી કરામત પાર્ટ 2, 1માં પાર્ટ 2, 1A 1B. બીમાં એ આવે છે કે ગરીબ હરિભક્તના દાસના દાસ થઈ રહ્યું. ટેકનિક છે આ, લાચારી નથી. આપણે મારી બસ અમારે આ જ કરવાનું. કોઈ ગમે એમ કરે તો અમારે બસ હાથ જ જોડવાના, કંઈ બોલવાનું નહીં. લાચારી નથી આ. ખુમારી. મણકા બનવું છે તો ખુમારી હોવી જોઈએ. દાસના દાસ
થવામાં ખુમારી હોવી જોઈએ, લાચારી નહીં. લાચારી તો મનકો ભાંગ્યો, ખુમારી હોય તો મનકો મજબૂત થયો. દાસના દાસ ગૌરવ લેવું જોઈએ. કોના કેવા ભગવાન? અરે નિષ્કાળ સાહેબ લખ્યું, જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. આપણા ભગવાન નિર્માની છે ને આપણે માન તંગડી ઊંચી રાખીને ક્યાં રહીશું? એક મિયાજી હતા, એ જતા હતા પેલા સ્ટેશન બાજુ, અને એમના મિત્ર પટેલ પેલું ગાડું લઈ જતા હતા કપાસનું. પેલું દોરી બાંધે ને બધું કપાસની ઉપર. ત્યારે ગાડાવાળા મિયાજીને પૂછ્યું, મિયાજી કહા જાતે હો? કે સ્ટેશન. ચલો હું ત્યાં બેસી જાઓ ગાડા ઉપર. ચડાવી દીધા. નાડું પકડી રાખજો બરાબર. પકડ્યું નાડું. ત્યાં ખાડવા રોદવા ધૂળી પડ્યા. અલ્લાહ 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 અલ્લાહ. પટેલ કે ક્યાં હુઆ? અરે ગીર ગયા. મેં કહ્યું નાનું પકડી, નાણું પકડી, હજુ પકડ્યું છે. અરે એ નાણું નહીં, ઓલું જે ગાડાનું હોય ને, આપણે આવું બધું ખોટું ખોટું પકડી રાખીએ છીએ. જે મૂકી દેવાનું છોડવાનું છે પકડી રાખીએ. આંટી છે, અભાવ ગુણ છે, કોઈ સાથે એક ખટપટ કરવાના ધંધા, અવરા સ્વભાવ પકડી રાખ્યા. આપણે હજુ મૂક્યું નથી. લો ભગવાન સંત બોલ્યા તો હજુ મૂક્યું નથી. આવું છે. તો જે આ માન, કોઈ પ્રકારનું માન રાખવાનું. ગરીબ હરિભક્તના દાસના દાસ. ગરીબ એટલે પૈસે ટકેની વાત નથી, સ્વભાવ એ ગરીબ. કોઈને બદલો લે નહીં, કોઈને એ નહીં, ખમી ખાય, નિર્માની થઈ સેવા કરતા એવા ભક્તના દાસના દાસ થાય. આજે સમજાતું જ નથી. આ આખી આ સત્સંગની રીત જ જુદી છે. મારે જે પ્રથમના 28માં લખ્યું કે આ સત્સંગની અંદર દિવસે દિવસે કોણ વૃદ્ધિ પામે છે? આ વૃદ્ધિ પામવું છે કે નહીં? એકની 2 દુકાન કરવી છે કે નહીં? 2ની 4 કરવી છે કે નહીં? તો જેના માટે મહારાજ શું કહે છે કે જેને સત્સંગમાં વધારો થવાનો હોય એના લક્ષણ શું? જેને સત્સંગ વધારો થવાનો હોય તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો ગુણ જ આવે. જોજો આ શબ્દ, એક એક શબ્દ જોજો. દિવસે દિવસે. રોજ ચડતી કળા હોય. આજે તમારો ગુણ આવે એના કરતાં આવતીકાલે તમારો વધારે મને ગુણ આવે. તમને આજે એના કરતાં વધારે, પરમ દિવસે એનાથી વધારે આવે. દિવસે દિવસે સત્સંગી માત્ર, એમાં નાના મોટા નથી લખ્યા. જે પ્રમુખ સાહેબના આશ્રિત છે બધા ગણાય અંદર. પ્રગટ ભગવાન સંતને એમાં જોડાયો છે, પ્રમુખ સાહેબ જે જોડાયો છે એ બધા એને ગુણ જ આવે. ઓનલી 2 વે ટ્રાફિક નથી, 1 વે સ્ટ્રીટ. શું કહ્યું? ગુણ જ આવે. આપણે કહીએ ને ભાઈ મારે દાળ ભાત જ ખાવા છે, જરા પેટમાં બરાબર નથી, પછી બીજી અંદર કોઈ આઈટમ ના આવે, પીઝા મીઝા, પછી ખાલી એવું જ હોય. એમાં મારે કે જે હરિભક્તને સત્સંગ વધારો થવાનો હોય એને દિવસ દિવસ સત્સંગી માત્રનો ગુણ જ આવે. લો આવું લખ્યું. અને પછી એટલું નહીં, એ સત્સંગી કેવો છે કે બીજાને અધિક માને, પોતાને ન્યૂન માને છે. જો આ તો વળી આ સત્સંગ તો આમ લાગે ને બ્રેન વોશિંગ જેવું જ લાગે તમને. હારું આ શું આવું બધું? બીજાને કઈ રીતે અધિક માનવા? આપણે આટલે MBA ભણતા બીજા કઈ રીતે આ કાકાઓ બધા અધિક કઈ રીતે માને? આજે ટીનેજરને એવું જ હોય છે. વોટ ડુ દે અન્ડરસ્ટેન્ડ? જૂના જમાના એન્ટિક્સ બધા. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા એવું છે.
પણ ગોળને સમજવાનું છે. સત્સંગમાં તો બધા દાસ થવાનું છે, કોઈ પણ હોય. ભગવાન દાસના ગુણાત્યાન સ્વામી છે ને ભાલ પ્રદેશમાં જતા હતા, અને ત્યાં વરસાદ પડે ને માટી એકદમ ચીકણી થઈ જાય. હવે ત્યાં બધાના પેલા બૂટ અંદર ખૂંચી જાય ને પગ નીકળી જાય, ચાલતા ફાવે નહીં. એટલે સ્વામી કહ્યું કે આપણે ગાંસડી બનાવો, બધાને બૂટ એકમાં ભેગા કરો, એક 5-5 કિલોના બૂટ, કાઠિયાવાડી ખબર, માથે પડે ને તોડી જ નાખે માથે. એ બધા ભેગા કર્યા, ગાંસડી બંધાઈ. પછી ઉપાડી કોને કહો? ગુણાત્તન સાહેબ. વિચાર તો કરો, 50 હરિભક્તો સંઘ છે. હવે ગુણાત્તન સાહેબ 49મો નંબર આવતા ઉપાડી પડે તમને? છેલ્લો જ નંબર આવે તો ઉપાડ થાય ને. પણ સ્વામીને મનમાં નહોતું, એ તો ખુશ હતા. આવી સેવા ક્યાંથી? ખુમારી હતી. લાચારી હોય ને એ ચૂંચું કરે, બસ મારે જ ઉપાડવાનું, આ બીજા બધા કોઈને નહીં, મારે એકલાને મરી જવાનું. જો આવા વિચાર આવે ને સેવામાં, એ ખુમારી હોય છે. તો તમે સ્ટોરમાં બધો જ ભાગ તમને મળતો હોય તો ખુમારી રહે કે નહીં? કંટાળ, બસ બધું જ મારે જ લેવાનું બધું ભાગ. કોઈ વિચાર આવે? અરે ગમે એમ ખટપટ કરીને બધું લઈ લે. તો જ્યાં સમજાઈ હોય ને વાત, આ સત્સંગ હજી સત્સંગ સમજણ જ નથી આપણને. એ તો આ વિચારો આવે જ નહીં. એ યોગી આપા બધા વાસણ છે ને આમ ખેંચી લેતા, અને આપણે આમ કરીએ, જવા દઈએ. એ સમજતા હતા. યોગી આપા ટ્રેનમાં જતા હતા, પત્તા રમનારા. સ્વામી ભજન બોલે, એટલે કઈ મહારાજ બંધ રાખો ભજન, અમને વિક્ષેપ પડે છે. સ્વામીને ભજન જ કરવું હતું, તો તરત એ મૂકીને મારા ફેરવા લાગ્યા. અને આપણે તારા બાપની ગાડી છે, મફત બેઠા છે, વોલ્યુમ ડબલ કરે, શાનો બંધ કરાવે? આપણે વી આર ધેર ફોર રાઇટ્સ એન્ડ યોગી આર ફોર ડ્યુટી. જોયું? વોટ ઇઝ માય ડ્યુટી? ભજન કરવાનું. આ કચરો જીભા જોડીને આવું કંઈક કરાવું ટ્રેનમાં નથી બેઠો. મારે ગમે ત્યાં ભજન જ કરવું છે. મારે પ્રમુખ સાહેબને ઓલા જૂના અમુક હરિભક્તો સ્વામીને ફાયરિંગ આપવા, પ્રમુખ સાહેબ કે તમને જેલમાં નાખી દઈશું. સાહેબ કે ત્યાં ભજન કરશું. ખુમારીથી હા, ત્યાં ભજન જ કરવાનું છે ને, ગમે જેલમાં કે બેલમાં. જો આ કેટલી સ્પષ્ટતા છે. આપણે સ્પષ્ટતા નથી એટલે પછી આ ધમાલ થાય છે, અભાવ ગુણ ને ખટપટ ને આ ને તે ને ખેંચમ ખેંચ બધું થાય. જો ગોલ ક્લિયર હોય ને તો કોઈ પ્રશ્ન ના થાય. એટલે આપણે શા માટે એકદમ ગોલ ક્લિયર કરો, પછી આ બીજો કોઈ પ્રશ્ન જ નહીં થાય. અહીંયા આપણે ખરેખર ભક્ત થવા માટે છીએ બસ. તો ખરેખર ભક્તિ આ બધી કલમ છે. તો ખુમારી હોય, બોલો, ત્યાં વિદ્યાર્થીઓ છે એને ખરેખર 90% લાઈને આગળ મેડિકલમાં કે એમાં સારી લાઈન પકડી હોય તો એને વાંચવું પડે કે નહીં? ભાઈ વાંચતો એને કંટાળો ના હોય, અને નિશાન દેખાય છે, મેડિકલ, ડોક્ટર, કાર્ડિયોલોજીસ્ટ, આ તે ક્લિયર દેખાતું હોય, એટલે એને ખુમારો થાક લાગે જ નહીં, ઊંઘ દેખાય જ નહીં, કોઈ ઓબ્સ્ટિકલ વિઘ્ન દેખાય નહીં, એનો નિશાન જ દેખાય બસ. આપણે ખરેખર ભક્ત નિશાન તો આપણે કોઈ પ્રશ્ન જ ના રહે. એટલે આપણે આના માટે છીએ અંદર. એટલે આ તો બધી શિબિરની અંદર આપણે સ્પષ્ટતા થતી જ ગઈ છે. આ પૂજા આત્મતૃપ્ત સ્વામી વાત કરી, બીજા સંતોએ વાત કરી, અને બધું આપણે વિડીયો શો આ તે બધું. એટલે આપણે વી આર ડ્રોન ટુવર્ડ્સ અવર ગોલ. ખરેખર ભક્ત થવા માટે, મણકાના ભક્ત થવા માટે એ વાત થઈ. આ મણકો ભાગે ક્યારે? આ તો બધી વાત થઈ.
હવે આ જ સાચવવાનું છે. ઘણા છે ને બિઝનેસ કરતા હોય ને, ખાલી એક જ બાજુ જોઈએ, પ્રોફિટ, અને પછી કૂદી પડે અંદર. ઓલું વિચાર કર્યો જ ના હોય કે એમાં વિઘ્ન કયા, પછી દેવારું ફૂંકે. આટલી મૂડી હોય, બધું હોય તો ભૂકા કાઢી નાખે. પ્લાનિંગ જ ના હોય, વન સાઇડેડ હોય બધું. ઇન્કમ એ જ દેખાય કે બધું, અને એ રીતે જ બધું. અમે મુંબઈમાં એક ભાઈ હતા, 60% વ્યાજે મૂડી લાયા. આટલું 60%, શું હવે 80% કમાણી હોય તો 60% પોસાય. બધું દીધે રાખ્યું, બધું દારૂ ફૂક્યું, બધું સાફ થઈ ગયા. એનું ખાનદાન મોટા કુટુંબના હતા, ચોપાટી ઉપર મકાન તો સરસ, બાપ દાદાના વખતના. અરે જોયા કરે અમુક જાતનું સાહસ કર્યું, બધું સાફ થઈ ગયું. અને ત્યાં નેરોબીથી એક ભાઈ આવ્યા હતા દેશમાં, 50 લાખ રૂપિયા લઈને. આ તો ઘણા પહેલાની વાત છે, એટલે 50 તે તો ઘણા કહેવાય, આજના 5 કરોડ કહેવાય. પછી ફિક્સમાં મૂકેલા. પછી એમના મિત્રે કહ્યું કે આપણે તમે આ તો 5 વર્ષે ડબલ થશે, પણ મારે પ્લાન છે એટલે 1.25 વર્ષ 1.5 વર્ષની અંદર ડબલ થઈ જાય. ખોટા ના થાય મિત્રનો, પણ હવે એની ગણતી કઈ ફોટો સાફ બધું લો. તો જ્યાં બધું આ સત્સંગની અંદર પણ આપણે આ તો બધું થયું, પણ મણકો ભાંગે ક્યારે પણ સમજવું પડે, જાણવું પડે, એટલે પ્રિકોશન લેવાય. તમે એક બાજુ મારા ફેરો ને એક બાજુ ધોવાઈતું જાય. એવા તમે એક પગે પણ 500 મારા ફેર, એક બાજુ આવું ગુણ લઈ લો, ધોવાઈ જાય. જે બધું જોવું પડે. એટલે મણકો ભાગે ક્યારે એ આ તો વિષય છે. એટલે એમાં તો આટલું જ છે, જાણપણું ખોઈએ, તમોગુણ વ્યાપે, માન ઈર્ષાને ક્રોધને તાબે થઈએ, વિવેક ચૂકીએ, અને ભગવાન પ્રગટ સંતમાં મનુષ્ય ભાવ આવે ત્યારે. હવે ક્રમમાં છે. પેલા જાણપણું ખોઈએ આપણે. શા માટે અહીંયા છો? નિશાન જ નથી, કોઈ ખ્યાલ જ નથી. આવો છો સત્સંગમાં, જાઓ છો, સેવાય કરો છો, મારા પૂજા બધું કરો છો, પણ સ્ટીલ યુ ડોન્ટ નો વાય યુ આર હિયર. વિચાર ના હોય. અહીંયા બીજું કોઈ નહીં, મોક્ષ માટે જ આવો છો, ખરેખર ભક્ત થવા જ આવો છો. એ જો એની જેટલી સ્પષ્ટતા હોય ને, આ બધું પછી નડે નહીં તમને. એવી કોઈ સ્પષ્ટતા હોતી નહીં વર્ષો સુધી. 40 વર્ષ તેમ સ્પષ્ટતા, 40 વર્ષના અંતે કાંઠે આવેલો વાણ ડૂબી જાયેલો, આવું થાય. હા, 40 વર્ષના અંતે પણ હવે ફૈબાને કેટલું થયું, કેટલા વર્ષો, 22 વખત તો મહારાજ એને ત્યાં ગયા. 22 વર્ષ તો ખરા જ, પણ જો ઓલું પકડી રાખ્યો હઠ, મહારાજ જતા કર્યા. એટલે અને મહારાજે નામ પાડેલું ફૈબા. મહારાજ ફૈબા કઈને બોલાવતા, આટલો આદર આપતા, આટલું એ કરતા, પણ તોય પાત્રતા ઝીલી ના શક્યા મહારાજના આશીર્વાદ. આવું થયું. એટલે આપણે તમે અમે સાધુ છીએ, તમે આ છો, બધા માટે છે આ વાત. એક તો જાણપણું ખોઈએ, એને કાંઈ તમોગુણ વ્યાપે. તમોગુણ વ્યાપે એટલે માન ઈર્ષા ક્રોધને તાબે થઈએ. પછી જો તમારું બાળક હોય ને, એ તમે એને પ્રેમ ના આપો ને તમારી સાથે કંઈક ટસલ થઈને બહાર કુસંગ બેઠું છે, કુસંગને તાબે થઈ જવાનો પછી તમારું દુશ્મન તમારી સામે. પછી બાળકને તમારું કહીને રાખો, સમજાવીને આ કહીને પ્રેમ આપીને. ઉપર ધબડાટી બોલાવીએ, મિલિટરી કામ નહીં કરે. ઘણા એ રીતે હેન્ડલ કરે છે. એટલે અહીંયા પણ મહારાજે કહ્યું કે એકવાર જો જાણપણું ખોયું, તમોગુણ વ્યાપે. તમોગુણ એટલે આ મેઇન સ્વિચ ઓફ, બધું અંધારું થઈ જાય કે નહીં. તમોગુણ એવું કાંઈ એને ભાન જ ના રહે. ક્રોધાંધ, કામાંધ, અંધ, જો કામ આંધ, ક્રોધાંધ, ઈર્ષાગ્નિ, આ બધું પછી બધું રિએક્શન જે કહે ને,
અત્યારે દવા ઘણા લે છે ને, રિએક્શન આવે, એમાં સેવાનું રિએક્શન આવ્યું. લો, કંઈક ડિફેક્ટ છે એટલે રિએક્શન આવ્યું. બધા નથી આવતું રિએક્શન. એટલે પેનિસિલિન વાળાને ખાસ, હા, ડૉક્ટર છે ને પહેલાં થોડુંક આમ ઇન્જેક્ટ કરે, આમ 1 મિલીમીટર જેટલું, પછી જુએ કે રિએક્શન, પછી આખું ડોઝ આપે. અમારે મુંબઈમાં એક ડૉક્ટરે સીધા આપ્યો, મરી ગયો પેશન્ટ કલાકમાં. હા, જીવડાવાને બદલે મરી ગયો. સત્સંગી ડૉક્ટર હતા. આવું થયું. એટલે જે એવી રીતે આ સેવાને બધું કહે, પણ એનું રિએક્શન આવે, આ દશા થાય, આ બધું ફાટે. પછી અમારે અમદાવાદમાં એક હરિભગત હતા, ડૉક્ટરે દવા આપી તો રિએક્શન આવ્યું, એકદમ શરીર ફૂલી ગયું બધું. બીજા ડૉક્ટરે બતાવ્યું કે આ રિએક્શન દવાના તો ડબલ રિએક્શન આવું, ઊંધું પડ્યું, વધારે એકદમ કોમ્પ્લિકેશન થઈ ગયું. આવું બધું થાય. આ સત્સંગ દ્વારા રિએક્શન આવે. પછી આ રિએક્શન આવે એટલે પછી જાણપણું ખોયું એટલે રિએક્શન આવે, તમો ગુણ વ્યાપે, માન ઈર્ષા ક્રોધ ને તાબે થઈએ. વિવેક ચૂકીએ. ભાઈ સ્વામી આગળ વિવેક ના રહે, ત્યાં આગળ ક્રોધ ગુસ્સે થઈ જાય, આ કરીએ તે કરીએ. ગોપાલ સ્વામી ત્યાં વડોદરા હતા, અને ત્યાં નારૂપંથ નાણા સત્સંગી, અને ગાયકવાડ સરકાર દીવાન પણ હતા. એટલે સ્વામી એમને ત્યાં એક હરિભક્ત એમની પાસે બેઠા હતા. સ્વામીએ કહ્યું કે નારૂપંથ નાણા આવવાના સમાચાર મળ્યા. એટલે આ હરિભગત ઊભા થઈને જવાની તૈયારી કરે. સ્વામી ક્યાં જાઓ છો? સ્વામી, આ નારૂપંથ પાસે મેં 100 રૂપિયા લીધા છે અને હું આપી શક્યો નથી, એટલે એ ગુસ્સે થશે ને આપની મર્યાદા નહીં રાખે. એ ગુસ્સે થાય વ્યાજબી છે કે હું ભરી શક્યો નથી. રસ્તામાં બીજે હોય તો એનો વાંધો નહીં, મને ધોલ મારે તો વાંધો, પણ તમારી આગળ આવું થાય છે એટલે મને જવા દો. છે કે ના, કાંઈ નહીં, બેસો, કાંઈ નહીં કરે. અને નારૂપંથ થાય ને સીધા ભગવાનનું બાજુમાં, સ્વામીની બાજુ સીધા વાળા હરિભક્ત તૂટી પડ્યા. હરામખોર, લુચ્ચા, આમ તેમ બધા. સ્વામી કે અધિકાર આવો, સ્વામી દ્રષ્ટિ ફરી ગઈ. અધિકાર આવો, અને ભગવાન સંત આગળ વિચાર ના કરો, માન આવી ગયું, દ્રષ્ટિ ફરી ગઈ, અને તે સરકારના વાંકમાં આવ્યા, અને જીવતા ચણી નાખવાની સજા થઈ. સત્સંગી હતા, પણ મહારાજે ગાયકવાડ કહી રાખ્યું હતું એડવાન્સમાં કે અમારા ભગત છે, જો કંઈ વાંકમાં તો દેહાન દંડ ના દેતા, દેશ નિકાલ કરજો. બાકી એમની સાથે ગાયકવાડના રાણી ને બીજા 2-3 જણ બધા જીવતા ચણી દીધા અને આમને દેશ નિકાલ કર્યો. પણ ટૂંકમાં જો દ્રષ્ટિ ફરી, આવું થઈ ગયું. એટલે આ બધું પછી આ બધું વિવેક ના રહે, એમ સત્સંગની અંદર પણ વિવેક ના રહે, બધું આવું બધું થવા લાગે, એનું કામ બગડે. આ તો ઠીક છે, પછી શું જઈએ, વિવેક ચૂકીએ ને ભગવાન ને સંતમાં મનુષ્ય ભાવ આવે, ખલાસ, મણકો ભાંગી ગયો, પતી ગયો, ખેલ ખતમ. આવું છે મનુષ્ય ભાવ. એટલે સ્વામીની વાતમાં લખ્યું, ભૂંડામાં ભૂંડું શું, સારામાં સારું શું. સત્સંગની અંદર, દુનિયાની અંદર ભૂંડા મૂંડું સારામાં સારું શું? તો ભૂંડા મૂંડું આપણે કૂતરાનું મળ કહીએ, કાગડાનું વિષ્ટા, બધું પણ નહીં. આવા સંતમાં, પ્રમુખ સેવા સંતમાં મનુષ્ય ભાવ આવે ને, એથી કોઈ ભૂંડી વસ્તુ નથી. અને સારામાં સારું શું? કાશ્મીર ને સ્વિટ્ઝરલેન્ડ ને ના, એના કરતા આવા સંતમાં દિવ્ય ભાવ આવે. એ દિવ્ય જ છે, પણ આપણને દિવ્ય દેખાય તો એના સારી કોઈ વસ્તુ નથી. જો આવો ભવ્ય સત્સંગ મળ્યો છે. આપણે આ લોકની પ્રાપ્તિ, શરીરના સુખ માટે, આ માટે છટકે પછી આવા પુરુષમાં મનુષ્ય આવે. અરે તું ક્યાં ના ક્યાં, અનંતકોટી બ્રહ્માંડ ગણતીમાં નથી.
આપણે એની નજરમાં એક કૃપા સાચવી રાખવી જોઈએ. આ લોકોની પ્રાપ્તિ શું છે? એમાં કરોડો જન્મ લીધા, કેટલી આ ઇન્દ્રિય થઈ ચૂક્યા ને બધું થઈ ચૂક્યા છે. બાકી કાંઈ નથી, કાંઈ બાકી નથી. બાકીમાં આટલું જ છે. આ સંતનો રાજીપો લેવો એટલું જ બાકી રહેશે, કાંઈ બાકી નથી. આગળ ભગવાન પામવાના બાકી નથી, મળી જ ગયા છે. હવે માંડી શકે એટલું જ બાકી રહેશે. તો ખરેખર ભક્ત થઈ તો જ માંડી શકાય, ના માંડી શકાય. કમ્પ્લીટ ફૂલ હેલ્થ હોય ને તો જ તમે ખાઈ પી શકો, મજા કરી શકો. અને હેલ્થ બરાબર ના તો કેટલી રિસ્ટ્રિક્શન આવે. એલર્જી વાળા ના ખવાય, ના ખવાય. હવે બે ત્રણ એક બટેટા જ નહીં ખાવાનું ને, એટલે તો મેઇન થિંગ છે એલર્જી. પછી એકને ચણાની કોઈ આઈટમ નહીં ખાવાની, એક ના. જો ફૂલ હેલ્થ હોય તો પ્રશ્ન ના થાય. એટલે સત્સંગનું પ્રમુખ સાઈન સુખ લેવું હોય તો આ મણકામાં ખરેખર ભક્ત થઈએ તો કોઈ પ્રશ્ન નહીં. ફૂલ હેલ્થ, ફૂલ સ્પિરિચ્યુઅલ હેલ્થ. યોગી આપણા કીર્તન બોલતા, અનુભવી આનંદમાં ભ્રમરસના ભોગી રહે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રહે. અંતર અરોગી, હા, ઇન્ટરનલ હેલ્થ. એમ બધા જાત જાતનું બધું હોય છે ને, હોલિસ્ટિક હેલ્થ. પછી તમારે બધી હેલ્થ, એમાં આધ્યાત્મિક આંતરિક સ્વસ્થતા ત્યાં જો, એટલે આ સત્સંગ એના માટે છે. એવું જો આવે તો આ સુખ ભોગવાય. પછી માન, ઈર્ષા, ક્રોધ છે ને હથોડા છે. આપણે મણકો તોડવા માટેનો હથોડો. માન, ઈર્ષા, ક્રોધ. હા, અને પ્રસન્નતા છે એ મણકો છે. પ્રસન્નતા તોડવા માટે માન, ઈર્ષા, ક્રોધ, પ્રસન્નતા ભગવાન તોડી નાખે. ત્યાં સત્સંગમાં બે પ્રકારના ભક્તો હોય છે. એક ભ્રમરૂપ કરતા ફરે અને એક ભ્રમરૂપ થવા ઉપર. કરતા ફરે ઝાઝા, સંખ્યા મોટી છે. એટલે જે કરતા ફરે હથોડા બધા. હા, મણકો નહીં, હથોડા. કોકના પર પડે ને મણકો તોડી નાખે. આવું છે. આપણે કયામાં છે તપાસ, અંતરદ્રષ્ટિ કરી લેવાની. હથોડા છો કે મણકો છો? હા, બાપના બાપ થાય હથોડો, દાસના દાસ થાય મણકો. અને જરાક બોસિંગ મનમાં થયું, મનમાં બોસિંગ વિચારાય ને, હથોડો. તે હથોડો છે ને, મણકો છે ને તિજોરી મુકાય, હથોડો અને ગેરેજમાં હોય. એવું છે જ. એટલે આપણે આટલું સરસ અવસર છે એટલે ધ્યાનમાં રાખીએ. પછી મુદ્દો આ છે, આપણે ફૈબાની વાત તો કરી હતી, હઠની. પછી માન ને ઈર્ષા. આ 3 દ્રષ્ટાંત, બીજા 2 બાકી રહેશે. આ 3 છે ને એટલા ટોપ દ્રષ્ટાંત છે, બધા આવી જાય. માન માટે અલૈયા ખાચર 2000 જણ સત્સંગ કરાવો તમને. કેટલી નિષ્ઠા, નિશ્ચય દાખલો કર્યો. આપણે કેટલાને બનાવ્યો છે? સંતો આપણે કેટલાને બનાવે? આપણે થઈએ તો બહુ છે. અને તો 2000 ને સત્સંગી બનાવ્યા, 2000 ને. પણ માન, હથોડો પડ્યો, મણકાના ભૂખા. 2000 સત્સંગ ક્યારે મણકો ના થઈ જાય? થઈ ગયા મણકા. મણકા થઈ ગયા પછી પ્રશ્ન છે, લો હથોડો પડ્યો, 4000 પાછા પડ્યા. ગઢડાની બોર્ડર ઉપર બેસી રહે અને જેટલા આવે ને મારાના દર્શન કરા, ક્યાં જાઓ છો? લો આમ જ પૂછે. ભગવાન દર્શન. નોય ભગવાન ભાઈઓ છે ઉત્તર હિન્દુસ્તાનનો, ઓરિસ્સાનો, ઉડિયન છે. આવી વાત કરે. આ છે ને તોડવામાં જરાય વાંધો નથી આવતો. આ ટ્વિન ટાવર્સને બનાવતા 4 વર્ષ લાગ્યા, તોડતા
4 જ મિનિટ. એટલે કેટલા વર્ષોથી સત્સંગ તમે કરીને સત્સંગી થયા હો અને કોઈ એક શબ્દ નાખે પાડી નાખે. એક જ અભાવ ગુણની સ્વામી બાપાને મનુષ્ય કઈ વાત કરે ને અને આપણે તરત એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. દિવ્ય દ્રષ્ટિ નથી રહેતી. એટલે કોકના કયાથી જો આપણે સ્વયં મોટા માનતા કોઈના કયાથી ખોટાઈ માનવાના તમે. આપણે પોતાને જો હોય ને તો કામમાં આવે. વ્યાજે તમે પૈસા લઈને જતા હો $1 મિલિયન કેફ ના હોય ને આમ જ ચાલતો હોય જાણે કે વ્યાજ ભરી ભરીને મરી જ જવાનો છું અને પોતાના $5,000 પગારના લઈને જતો હોય એ ખુમારી હોય. ધીસ ઇઝ માઇન. થોડી પણ સાચી ભક્તિ હોય એ કામમાં આવે. એટલે ખરેખર આ ભક્ત થવાનું છે. ખરે ભક્ત થયા પછી થોડુંક પણ 5 મારા ફરે 50 ને 5 પ્રમાણિકપણે ફરે ને એ વધારે કામ. દેટ્સ યોર ઓન કેપિટલ. એટલે 50 મારા છે વ્યાજે પૈસા જે હા કામમાં ના આવે. એટલે મારા જે માનમાંથી શું થાય છે? માનમાંથી 2 વસ્તુ પ્રગટ રિએક્શન આવે છે. એક તો ગુણનું માન. હા તો બહુ ભયંકર છે. હા બહુ ડેન્જરસ હાઈલી પેલું ટોક્સિન બધા આવે છે ને કેસિયન કરતા હમણાં કંઈક નીકળ્યું છે. એક છે ભયંકર એન્થ્રેક્સ એ તો છે બીજો એન્થ્રેક્સ હજુ દવા છે હજુ પણ મતલબ બીજું એટલે ટૂંકમાં આ જે ગુણનું માન છે ને બહુ ખરાબ છે. અમારે સાધુમાં એક સંત હતા, સાધુ હતા, બહુ સારા સાધુ, બહુ સેવાભાવી. એમને ઓલી દુકાળ પડ્યો ને આપણે તે ઘઉં ઉઘરાવા બધા ફરતા હતા. તો એમને બધું બહુ સારું કામ કરેલું. 6,000 મણ ઘઉં ઉઘરાયા એમને કિલો ભેગા કે આમ તેમ બધું કરીને. અને તે વખતે પ્રમુખ સાંઈ કલકત્તા ગયા. તો એમને કહ્યું કે સ્વામી હું આવું? તો સ્વામી કહ્યું કે જો તમે જે કામ કરો કોઈ નહીં કરી શકે. તો જો આયોજન છે આ છે તે છે તમે ચાલુ રાખો. ફરી હું કલકત્તા તમને સાથે લઈશ. એમને થયું સ્વામી મને મારી કદર ના કરી. ગુણનું માન આવ્યું. મેં આટલી સેવા કરી તો સ્વામી મને ટાળ્યો. એમાંથી સ્વામીનો અભાવ આવ્યો અને નીકળી ગયા સાધુમાંથી. આટલી સેવા બધું ગુણનું માન એ રિએક્શન બહુ ભયંકર છે. પેનિસિલિનનું રિએક્શન મરે જ એના જેવું. સત્સંગની અંદર ગુણનું માન ના આવવા દેવું. ગમેલી સેવા કરી હોય કોના માટે? તમને એમાં લાભ છે. ભગવાન સંતને શું એમનો આભાર માનો કે એમને સેવા આપી આપણને. ક્યાં આપણા નસીબમાંથી આ સેવા? નામે લેવાનું, સ્વામિનારાયણ નામ લેવાનો અધિકાર નહોતો આપણને. એટલે આટલું બધું એટલે આવું બધું થઈ જાય છે ગુણમાં ને. જો મુક્તાન સ્વામી કીર્તનમાં કહ્યું સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો માન ના આવે. આ ટોપ મોસ્ટ ભક્તિ છે. સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો ના. ગુણનું માન રહેશે અને આપણે બધાને નડતું હોય છે. હા ગુણનું માન બધાને નડે. એમાં સેવા કર્યું હોય એને એમ જ થાય. આ સત્સંગમાં કોઈ પૂછતા નથી. આટલું કરીને મરી ગયા તો બધા સ્વાર્થિયા છે, બધા એકલવાયા છે, જાત જાતના વિચાર આવે ને પછી એક પગ પાછા પડે ને કેસેટ બદલાઈ ગઈ. પછી એમાં બધું નેગેટિવ જ હોય કેસેટમાં. એ કાઢી નાખો જો આજે ઉપવાસ છે બરાબર, તો જેને નક્કી કર્યું કે આપણે નિર્જરા ઉપવાસ કરવો જ છે તેની વાત સૌરા વિચાર આવે કે હા બાપા રાજી થશે, આપણું શરીર સારું સુધરશે, અંદર શરીરને સમય મળશે. આમ તો અને જેને અવરા વિચાર ના કરવું હોય તેને અવરા વિચાર આવે, કેસેટ બીજી આવે. ભાઈ કેટલાને પથરી થાય, એસિડિટી થાય, પછી આમ
કિડની બગડે, આમ થાય, એના વિચાર. જો ઓલાને એસિડિટી થઈ ગઈ હતી, ઓલાને આમ થયું હતું, એવા જ બધા. એ આખી કેસેટ આમ સોફ્ટવેર જુદી જ બની હોય એની. હા, એટલે સોફ્ટવેર નાખવાની જરૂર છે. આ નાખે તમે તેમાં. આમાં એવું છે, ગુણનું માન પછી એ છે ને બધું બગાડે હતું. તો આ સત્સંગનું માન છે ને બહુ જ ખંડન કર્યું છે મહારાજે, સખત ખંડન કર્યું માનનું. અને આપણે બધાને માન સિવાય ચાલે એવું જ નથી. મહારાજે મધ્ય 41માં કહ્યું કે ભગવાનની ભક્તિ પણ માન વિના એકલી ભગવાન ભક્તિ પણ કરવી સારી લાગે નહીં. અને પછી કે ભગવાનનો ભક્ત હોય, મહારાજ આ શબ્દો મૂકે છે, રસ્તે જતાની વાત નથી કરતા. ભગવાનનો ભક્ત હોય, 40 વર્ષથી સત્સંગમાં હોય, શાસ્ત્રીના વખતનો હોય, અને તો માન વિના તો એકલી ભગવાન ભક્તિ કરી સારી લાગે જ નહીં. તમારે શું, અમારે સંતોને એવું છે. હા, અમે જે ગામમાં જઈએ ને અમને કોઈ પૂછે નહીં, બોલાવે નહીં, બીજી વાર લિસ્ટમાં નીકળી જાય ગામ. અને બીજા જે આવવાના હોય એને કહી દે કે આ ગામ માલ નથી, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. એટલે બહુ મુશ્કેલ. માનનો અંદર અનેક વસ્તુ ફૂટે છે. એક તો મહારાજે કહ્યું કે માન છે ને ફાધર છે, પછી એની છોકરી ઈર્ષા, અને છોકરો ક્રોધ. હા, ત્રણનું ફેમિલી. પછી એના બચ્ચા કચ્ચા, ગ્રેન્ડસન્સ બધા, ગ્રેન્ડ ડોટર્સ, પછી અસૂયા, પછી મત્સર, આ તે બધું. પછી અંદર પલટન, આખી પ્લેટૂન બધી હોય છે. એક જો માન, આ લોકો છે ને ઇંગ્લેન્ડમાં એક ટ્રેસિંગ કર્યું એ લોકોએ. ત્યાં 10,000 કેદીઓ હતા, એક જ બાપના. એટલે આમ ટ્રેસ કરીને 400 વર્ષ પહેલા જો અહીં લગ્ન ના તો આજે 10,000 કેદીઓનો પ્રશ્ન ના હોત. એમાં જ બધું થયું ને, બધું થતું ગયું. આ રિઝલ્ટ આવ્યું. 400 પહેલા આ લોકો 2 પરિણામ ના હતા, આજે આ 10,000 ના હોત. એવું છે બધું. એટલે આપણે જો માન ના હોય તો આ બધી આ પ્લેટૂન નીકળી જાય અંદર બધી. એવું છે. જો માન એક મોટો એ છે. એટલે માનમાં પછી મન ધાર્યું કરવાનો સ્વભાવ પડે. તો માન આવે ને પછી જો એક તો પેલા તમને ગુણનું માન આવે, નિશાન ના હોય એટલે પછી જાણપણું જાય. તો વિદ્યાર્થી નિશાન હોય 90% લાવવા જ છે, બરાબર. પછી એને કોઈ પ્રશ્ન હોય જ નહીં, એને ઓબ્સ્ટિકલ ના દેખાય ને કાંઈ ના દેખાય. એમ આપણે નિશાન મણકાવા આવું જ છે. પછી આ બધા એનો જાણપણું રહે જ એને કે શું શું વિઘ્ન કરે એમ છે. અને પછી જો નિશાન ના હોય તો જાણપણું. જો આ નક્કી નહીં કરો ને તમે, વર્ષો સુધી ભક્તિ કરશો ને તો કંઈ હાથમાં નહીં આવે. નિશાન રાખીને જો આપણે બધા સેવામાં ટાર્ગેટ રાખવું પડે કે આટલે 1 વર્ષની અંદર આટલું કરવું જ છે. તમે લોકો દુકાન કરો, આ કરો, નોકરી કરો, નિશાન રાખતા હોય છે. ભાઈ આ 2 વર્ષની અંદર આ એક ઘર બની જ જવું જોઈએ, આમ થઈ જ જવું જોઈએ, આમ થઈ જ જવું જોઈએ. એમાં અત્યારે આમાંય નિશાન આપણે ખરેખર ભક્ત થવું જ છે. આ જન્મે જ થવું છે. ઉધારાની વાત નહીં. આવા ભગવાન સંત મળ્યા ના થાય પછી ક્યારેક થશે, કોણ કરાવશે? એવું નિશાન. નિશાન ચૂકે એટલે પછી આ દશા થાય. પછી એમાંથી ગુણનું માન આવે અને પછી મન ધાર્યું કરવાની ટેવ પડે. હા, ગુણનું માન આવે ને પછી છટકે, પછી મન ધાર્યું, પછી કોઈને ગાંઠે નહીં. ગુણ અમે સેવા કરીએ છીએ, ઉપર બોલે નહીં કદાચ, ઉપરથી તો એ નિર્માની પણ રાખે, અંદર ખાને જોરદાર માનનું એ હોય અંદર. અને પછી પોતાનું ધાર્યું કરાવવા પ્રયત્ન કરે, પોતે રીતે બધું કરે. અને પછી સંતને બાજુ મૂકી દે. આખો આપણો સંપ્રદાય ગુરુમુખી છે. આખું પલટો મારી દે. પછી એમાં શું થાય? મન ધાર્યું કાંઠે ને સ્વભાવને છૂટા દોર મળે. સ્વભાવ એન્ટર્સ પ્લેટફોર્મ ઓફ સેવા. સેવાના મેદાનમાં સ્વભાવ આવે અને પછી સેવાના ખેલ ખેલાના બદલે અહમમતાના ખેલ ખેલે. અને પછી ખેંચા અને
ધક્કમ ધક્કીને બધું આ શરૂ થઈ જાય તમારે, અને કાપમ કાપી પૂરપાટમાં થાય. ભાઈ માનમાંથી ઈર્ષા, અદેખાઈ, ખટપટ, અભાવ ગુણ બધું ઉભરે. જો આખું નિશાન ચૂકી ગયા તમે. મણકાને બદલે મણકા થવાને બદલે મણકા બીજાના મણકા તોડી નાખ્યા. આવું થાય, આખું બદલે. અમે જોયા છે, નજરે અનુભવની વાત કરું તમે. આ બધું એમને નથી કહેતા. કેટલા બધા અહીં કરવા શું આવે, થયું શું જાય એવું થઈ જાય. એટલે આપણે આ નિશાન રાખો. અને મણકા એટલે પ્રસન્નતા ભગવાનની, મણકા એટલે દાસના દાસ, મણકા એટલે ખુમારી, કેફ ભગવાન સંત મળ્યા એની, બીજી કેફ નહીં. એને સત્તા, જો એ બધા કેફ હશે ને તો એ નહીં મળે ત્યારે દુઃખી થઈ જવાના. એટલે આ સત્સંગ આપણને માન તાન મળે, હાર તોરા થાય, એનો કેફ, એનો આનંદ ના રાખો. એ તો કચરો છે બધું, રિએક્શન. આપણે ભગવાન સંત મળ્યા એનો જ કેફ હોય, બીજું કોઈ કેફ નહીં. યોગી બાપા બોચાસણમાં એમની નગરયાત્રા નીકળી, એમની જયંતિ વખતે. પછી નગરયાત્રા થયા પછી સાંજે આવ્યા, બાપા ત્યાં જતા હતા આપણે નાવા, ધોતી બદલતા હતા. યુવકો ઊભા હતા કે સ્વામી ન ભૂતો ન ભવિષ્યથી એવી નગરયાત્રા નીકળી. સ્વામી કહે હા આપણે શાસ્ત્રીય મળે એટલે ટાળક છે. મને કે આ બધું આ યુવકો બચારા કઈ બાપા કઈ વાત કરે. યુવકો શું કહે કે નગરયાત્રા ભવ્ય નીકળી, હવે કોઈ નીકળી નથી, નીકળશે નહીં. અને યોગી આવે કે મને શાસ્ત્રીય મળે ટાળક છે. પછી હું તો ત્યાંથી બાપા સંડાસ ગયા, હું તો સભા મંડળમાં આવીને બેસી ગયો. અને ત્યાં કથા હતી, પણ મને આ વિચાર, પછી મને વિચારે કે બાપા સાચું કહ્યું, બાપાને નગરયાત્રાનું સુખ નથી, શાસ્ત્રીવાન મળ્યા ને એની ટાળક છે. જો કોઈ નહીં, આટલું બધું માન તાન મળ્યા, પ્રમુખસેન એ જ છે. પ્રમુખસેન શાસ્ત્રીવાન મળ્યા છે એનો જ કેફ છે. આ આટલા લાખો હરિભક્તો માને છે, જયંતિ ઉજવે, એને જરાય કેફ નથી. એને વાત એને ગમતું જ નથી. આ મનાય એવું છે. એ સ્વામી જયંતિ ઉજવવા દે છે ને એ લાચારીથી, કેમ કે આપણે એમની આજ્ઞા પાડે એટલે એમને આપણી આજ્ઞા પાડવી પડે, આપણને રાજી રાખે એટલે હા પડે. બાકી એમ રસ નથી એમાં જયંતિ થઈને, બિલકુલ નહીં. આ તો દાસ થવાની મજા આવે છે. આપણી બધાની સેવા, આપણી બધાની ચરણ ઉભું થવા મજા આવે છે અમને. એ ઉપર બેઠા હોય તો આપણી બધાની ચરણ માથે ચડાવતા હોય માનસીમાં, અને આપણે નીચે બેઠા હોય તો ગુરુ થવાની ઈચ્છા હોય ઉપર ચડવા માટે. બાપા જેવા થવા માટે કેમ ખબર જયંતિ ઉજવાય આપણે એટલા માટે. ભગવાન ધારવા માટે બાપા જેવા થવાનો વિચાર આવતો જ નથી. એટલે હજુ ખબર જ નથી બાપા શું છે. એટલે આ એવું જ થાય છે. એ ખબર પડે ને તો એવી મજા આવે ને એમના જેવા થવાનું એવું ગમે, કામ થઈ જાય. એટલે આપણે આ નિશાન રોપો. જેમ વિદ્યાર્થી નિશાન રોપે 90% લાવવા જ છે, પછી બધી અંદરની શક્તિ બહાર આવે જ. એ તો પડી રહે શક્તિ. નિશાન રોપ્યા શક્તિ બહાર ના આવે, યાદ રાખજો. અને નિશાન રોપ્યા વગર તમે નિશાન રોપો એટલે મુશ્કેલી દેખાય જ નહીં. અને કોઈ તમે માન અપમાન કંઈ લાગે જ નહીં, મુશ્કેલી દેખાય જ નહીં, કાંઈ નહીં. ભગવાન સંત જ દેખાયા કરે. ભગતજીમાં એ જ આટલું અપમાન થયું, એમને ગુણાતીત દેખાતા, બી કોઈ દેખાયું જ નથી. 300 સાધુ હતા, નહીં જાણતા બધા દોષ અવગુણ, કોઈનો અવગુણ લીધો જ નથી, કોઈ વાત જ નહીં. એટલે ગુણી ઉપર ફેંકતા હતા તો ભગતજી શું કે, બધા કહે આ પ્રાગજી હતા એ ડોકી મચડી જશે. પ્રાગજી શું કોઈની તાકાત છે ભાઈ ડોકી મચડી નાખે? સ્વામીની ઈચ્છા છે એમ જ થશે. અને સ્વામીની ઈચ્છાથી સ્વામી આ બધા રહીને મારી કસોટી કરે છે. કોનો અવગુણ આવે બોલો? અપમાન કરવા અવગુણ આવે? સ્વામી એમાં રહીને કસોટી કરતા એવું માનતા હોય તો જરાક જ સમજવાની સમજણ જ કરવાની છે. બાકી લઠ્ઠે કૂટાડ તો પત્તો નહીં પડે. તમે દોષ ટળવાના નહીં. આવી સમજણ થોડીક થોડી અંદર આવે અને એ જો આમના સામે દ્રષ્ટિ હશે ને બધી સમજણ આવશે તમને ખરેખર ઓટોમેટિક. સોફ્ટવેર એકવાર સેટ કરી દો પછી એની બધી તો બધું નીકળી જાય, ત્યાં પહોંચી જ જાય, કામ બરાબર વ્યવસ્થિત થઈ જાય તમારે.
એક સેકન્ડમાં તો કેટલું બધું કામ કરી નાખે. એમાં જો આપણે આ સ્વામી બાપા સામે દ્રષ્ટિએ છે, એમને રાજી કરવાના, એમના ભાવને પામવાનો, એમના સિવાય બીજું કંઈ રહેશે જ નહીં ને. કામથી બધું સમજાય, દાસના દાસ તો બધું સમજાશે તમને. એટલે આપણે આ વસ્તુથી સાવધાન રહીએ, નિશાન ઉપર વધારે તાન રાખીએ, અને જે વિઘ્ન કરતા હોય નિશાન પહોંચાય એ ધ્યાન આપીએ. સદાનંદ સ્વામી મહારાજ.